ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટી સંખ્યામાં સિવિલ જજ, સિનિયર જજ અને ડિસ્ટ્રિક્ટ જજની બદલી કરવામાં આવી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા 203 સિવિલ જજની આંતરજિલ્લા ટ્રાન્સફર કરવામાં આવી છે. સાથે જ 200 સિનિયર સિવિલ જજની અન્ય જિલ્લામાં બદલી કરાઈ છે, જ્યારે આ ઉપરાંત 46 સિવિલ જજની સેમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. સાથે જ હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ જજ કેડરના 63 જજીસને અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કર્યા છે, જ્યારે 48 જ્યુડિશિયલ ઓફિસરને સેશન જજ તરીકે નિમણૂક આપવામાં આવી છે. આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે ભાડુઆત અંગેની નોંધણી ન કરાવનાર મકાન માલિક સામે ગુના નોંધવાના શરૂ કર્યા છે, જેમાં શહેરના દરેક વિસ્તારમાં અમુક વસાહતો એવી છે કે જ્યાં લોકો કાગળ પરની કાર્યવાહી કર્યા વગર જ ગમે તે વ્યક્તિને મકાન ભાડે આપી દે છે, જેના કારણે ગુનાખોરીના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 2 દિવસમાં પોલીસે શહેરમાં હવે 100 કરતાં પણ વધારે મકાન માલિક સામે ગુના નોંધ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે 10 મેના રોજ રાજ્યના 8 સહિત દેશભરના 32 એરપોર્ટ 14 મે સુધી બંધ કરવામાં આવ્યા હતા. જોકે હવે 10 મેના રોજ સાંજના 5 વાગે બંને દેશે સીઝફાયરની જાહેરાત કરી હતી, જેને પગલે હવે જનજીવન પૂર્વવત થવા લાગ્યું છે. ત્યારે હાલની આ સ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતના બંધ કરાયેલા 8 એરપોર્ટ પણ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવ્યા છે અને આ સાથે પેસેન્જર વિમાન માટે એરસ્પેસ પણ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.